નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। આજે છે તારીખ 17/9/2024 અને મંગળવારના જો તાજા સમાચારની વાત કરીએ તો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર હવે મિત્રો ઉપરી સાયક્લોન મિત્રો બની રહ્યા છે। એક તો મિત્રો આજે બની અને આગળ આવી રહ્યું છે, ત્યારબાદ મિત્રો બીજું 22 તારીખની આસપાસ બનશે, ત્યારબાદ મિત્રો 25 તારીખની આસપાસ, ત્યારબાદ 28 તારીખ, આમ ઉપરી સાયક્લોન બનવાના મિત્રો ખાસ કરીને શરૂઆત થઈ ગઈ છે। હાથીઓ નક્ષત્ર ટૂંક સમયની અંદર જ બેસી રહ્યો છે અને આથિયા નક્ષત્રને કારણે ખાસ કરીને વરસાદના મોટા યોગ બની રહ્યા છે। તો વાવાઝોડાને લઈને એટલે કે સાયક્લોન બનવાને લઈને પણ મિત્રો આગાહી છે। જો કે કેટલાક સાયક્લોન મિત્રો ગુજરાત તરફ આવી શકે છે। હાલ મિત્રો જે પહેલાં 2 સાયક્લોન બની રહ્યા છે તે ગુજરાત તરફ આવે તેવી કોઈ શક્યતા નથી, પરંતુ ત્યાર પછી બનનારા હાથિયા નક્ષત્રમાં બનનારા સાયક્લોન છે એ ગુજરાત ઉપર આવી અને ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે। બંગાળની ખાડીમાં વાવાઝોડા બનવાને કારણે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત છે દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। આજના વિડીયોની અંદર આપણે ગઈકાલે પડેલા વરસાદના ડેટા તેમજ મિત્રો ભારતીય ગુજરાત હવામાન વિભાગની મેપ તે કેટલો વરસાદ પડ્યો તે, સાયક્લોનની પરિસ્થિતિ, ભારતીય હવામાન વિભાગની આગાહી, ગુજરાત હવામાન વિભાગની આગાહી તેમજ 30 તારીખ સુધીની અંદર કેવી પરિસ્થિતિ હશે તેમજ લાઈવ વિન્ડો એપ્લિકેશનની અંદર પણ મિત્રો આપણે તમામ માહિતી જોવાના છે। તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો, તેમજ અમારો ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે, આ પેજને હજુ સુધી તમે ફેસબુકમાં ફોલો ન કર્યું હોય તો ફેસબુકની અંદર પણ જરૂરથી ફોલો કરી દેજો। ગઈકાલે જોવા જઈએ તો કંઈ ખાસ વરસાદ જોવા ન મળ્યો, તો વાપીની અંદર માત્ર 22 mm 1 ઇંચ કરતાં પણ ઓછો વરસાદ છે। આ સિવાય ડાંગ, વલસાડ, છોટાઉદેપુર એટલે કે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં એ પણ કાંઠા એરિયાની અંદર વરસાદ પડી રહ્યો છે। હવે મિત્રો જોવા જઈએ તો કોઈ આગાહી નથી। ગુજરાત હવામાન વિભાગે 15 તારીખે એક ચોમાસાના સંકલન 16 પેજનો રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં આ વર્ષે પડેલો વરસાદ, કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, એનડીએફની ટીમ ક્યાં હતી, કેટલા ડેમ હાઈ એલર્ટ ઉપર છે, કેટલા ડેમ ક્યાં ભરાણા, કયા જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો તેને લઈને મિત્રો તમામ વિગતો છે। જેમાંથી જે પહેલું પેજ છે તેની આપણે વાત કરીએ તો અત્યાર સુધીની અંદર 1103 mm વરસાદ પડેલો છે, જે સરેરાશ વરસાદની સામે 124.99% ગુજરાતની અંદર વરસાદ પડ્યો છે, એટલે કે ખૂબ જ સારો વરસાદ છે। અહીંયા 4 વર્ષના ડેટા છે 2021, 22, 23, 24, જેમાં ટકાવારી પ્રમાણે જોવા જઈએ તો 2021માં 98%, 22માં 122% વરસાદ પડ્યો હતો, 23માં 108% અને અત્યારે 24ની અંદર 1103 mm સાથે 124.99 એટલે કે 125% વરસાદ જોવા મળ્યો છે। સિઝનનો વરસાદ જોવા જઈએ તો ખાસ કરીને તાલુકાની સંખ્યા જોવા જઈએ તો 50 મીમી એટલે કે 2 ઇંચ સુધીનો વરસાદ છે કોઈ તાલુકાની અંદર તેના કરતાં વધુ છે। ત્યારબાદ જોવા જઈએ તો 500 mm સુધી એટલે કે 20 ઇંચ સુધીના વરસાદની વાત કરીએ તો 19 તાલુકા એવા છે જેની અંદર 20 ઇંચ સુધીનો, 107 તાલુકા એવા છે જેની અંદર 40 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે અને 125 તાલુકા એવા છે જેમાં 40 ઇંચ કરતાં પણ એટલે કે 1000 મીમી કરતાં પણ વધારે વરસાદ જોવા મળ્યો છે। સૌથી વધુ વરસાદ ક્યાં જોવા મળ્યો? વિભાગ વાઇઝ કચ્છની અંદર એવરેજ 485 mm વરસાદ પડતો હોય છે, તેની સામે 888 mm વરસાદ પડ્યો એટલે કે 183%, એટલે કે આમ તો જોવા જઈએ તો 200% જેટલો વરસાદ જોવા મળ્યો છે। નોર્થ ગુજરાત એટલે ઉત્તર ગુજરાતમાં 730 mm વરસાદ પડતો હોય તેની જગ્યાએ 785 mm વરસાદ પડ્યો એટલે કે 160% વરસાદ પડી ગયો છે। ઈસ્ટર્ન સેન્ટ્રલ એટલે કે મધ્ય ભારતની અંદર મધ્ય ગુજરાતની અંદર જોવા જઈએ તો 811 mm વરસાદ પડતો હોય છે, જેની સામે 981 mm વરસાદ પડ્યો એટલે કે 121% વરસાદ પડ્યો। સૌરાષ્ટ્રની અંદર 738 mm વરસાદ પડતો હોય છે, એની જગ્યાએ 957 mm વરસાદ પડ્યો એટલે કે 129% વરસાદ પડ્યો। અને નોર્થ ગુજરાતની અંદર એટલે કે ખાસ કરીને સાઉથ ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં 1492 mm વરસાદ પડતો હોય છે, તેની સામે 1927 mm વરસાદ પડી ગયો એટલે કે 129% વરસાદ છે જોવા મળ્યો છે।
હાલ મિત્રો આપણે વાત કરીએ તો અહીં તમે જોઈ શકો 16 તારીખની આસપાસ એક લો પ્રેશર બંગાળની ખાડીની અંદર બન્યું હતું અને તે મિત્રો આગળ જઈ અને મિત્રો અહીંયા તમે મેપ જોયું છે ત્યાં સુધી જઈ અને વિખાઈ જશે। ત્યારબાદ મિત્રો ભારતીય હવામાન વિભાગની આગાહી જોઈ, જે મિત્રો આપણે સાયક્લોન જોયું તેની અસરને કારણે આ વિસ્તારોની અંદર વરસાદ છે એ રહેવાનો છે। 17 તારીખે 18 તારીખે આ ઝડપથી આગળ વધી અને છેક તેની રાજસ્થાન સુધી મધ્ય ભારત સુધી તેની અસર રહેશે અને ઉત્તરની તરફ તેનું વેણ ફંટાવાનું વેણ હોવાને કારણે દિલ્હી ઉત્તરાખંડની અંદર પણ વરસાદ જોવા મળશે। 19 તારીખે થોડીક રાજસ્થાનની અંદર અસર રહેતા ગુજરાતની અંદર મધ્ય દક્ષિણ ગુજરાતમાં થોડીક શક્યતા રહેશે। ત્યારબાદ મિત્રો ધીમે ધીમે હવે મિત્રો અરબી સમુદ્ર એક્ટિવ થઈ જશે 20 તારીખથી અને ખાસ કરીને બંગાળની ખાડીની અંદર પણ પરિસ્થિતિ એક્ટિવ થઈ જતા ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર સારા વરસાદની આગાહી છે। જોકે મિત્રો આ વધારે સિસ્ટમ છે એ 22 તારીખ પછી જોવા મળશે। ગુજરાત હવામાન વિભાગે તો ખાસ કરીને એકદમ વિદાયની આગાહી આપી દીધી હોય તેમ મિત્રો મેપ અહીંયા આપી દીધા છે। અહીં તમે જોઈ શકો છો કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં નહીવત વરસાદની આગાહી છે। આજના દિવસે ત્યાં વરસાદ જોવા નહીં મળે। સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર હળવો વરસાદ છે એ ક્યાંક મિત્રો પડી શકે છે, બાકી ખાસ વરસાદને લઈને આગાહી નથી। 18 તારીખના મેપની અંદર કચ્છની અંદર વરસાદની આગાહી નથી, બાકી ક્યાંક પડી શકે છે। 19 તારીખે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદમાં વરસાદની આગાહી નથી, બાકી ક્યાંક એકાદું ઝાપટું છે ક્યાંક જિલ્લાની અંદર પડી શકે છે। જેમાં 20 તારીખે તો લગભગ ઉત્તર ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં તો નહીવત આગાહી, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અને ત્યારબાદ પણ જોઈ શકો છો એટલે કે 22 તારીખ સુધી કોઈ પણ વરસાદને લઈને મોટી અપડેટ મિત્રો આપણને જોવા મળતી નથી। અહીંયા મિત્રો આપણે 30 તારીખનો એક મેપ છે GFS મોડલ એની 6 કલાક પ્રમાણે જોવા જઈએ તો અહીં એક મિત્રો સાયક્લોન એટલે કે વાવાઝોડું મિત્રો બતાવવામાં આવી રહ્યું છે। અહીં તમે જોઈ શકો છો જે ગુજરાતની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી રહ્યું છે। તો ખાસ કરીને હાથીઓ નક્ષત્ર 27 તારીખથી વહેલી સવારથી શરૂ થઈ રહ્યું છે અને તેની સાથે જ મિત્રો અહીંયા અરબી સમુદ્રની અંદર પણ ઘણો ભેજ દેખાઈ રહ્યો છે। બંગાળની ખાડીની અંદર પણ મિત્રો ભેજ દેખાઈ રહ્યો છે। તેની અસર જોતા હાથિયા નક્ષત્ર અને નવરાત્રિ ટાઈમે વરસાદ જોવા મળી શકે છે। આ સિવાય અહીંયા ECAIFS એનો મોડલ છે જે 28 તારીખે મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રમાં એક સાયક્લોનની વાત કરી રહ્યો છે, જેને લઈને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ સારો વરસાદ છે જોવા મળે તેવી શક્યતા હાલ મિત્રો આ બંને મોડલ પ્રમાણે જોવા મળી રહી છે। છતાં પણ મિત્રો આપણે ગઈકાલે સાંજે વિડીયો નાખેલો જેની અંદર બંને મોડલના 30 તારીખ પહેલી અને બીજી એટલે કે નવરાત્રિના આગલા દિવસ સુધીના મેપ એની અંદર બતાવવામાં આવ્યા છે। હવે મિત્રો આપણે લાઈવ જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે। લાઈવ વિન્ડી એપ્લિકેશનની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને એક સાયક્લોન બન્યું હતું। અહીંયા તમે જોઈ શકો છો જે આપણે અગાઉ પણ મિત્રો મેં વાત કરી, આ સાયક્લોન ધીમે ધીમે આગળ વધી અને ખાસ કરીને દિલ્હી તરફ મિત્રો આગળ વધી રહ્યું છે। ગુજરાત તરફ આ સાયક્લોન આવે તેવી કોઈ શક્યતા દેખાતી નથી, પરંતુ એક બીજું સાયક્લોન મિત્રો અહીંયા બનેલું છે। અહીં તમે જોઈ શકો છો જે મિત્રો ખાસ કરીને મ્યાનમારની ઉપર બનેલું છે અને તેને સપોર્ટ કરી રહ્યું છે દક્ષિણ ચીનની સિસ્ટમ અને તે સાયક્લોન મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને બાંગ્લાદેશ ઉપર થઈ અને ખાસ કરીને 21 અને 22 તારીખની આસપાસ ઝડપથી મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ આવી રહ્યું છે। અહીં તમે જોઈ શકો છો 22 તારીખે આ સિસ્ટમ મિત્રો બાંગ્લાદેશ ઉપર થઈ અને 23 તારીખ સુધીની અંદર મજબૂત બની એકદમ નીચલા લેવલે થઈ અને 24 તારીખની આસપાસ અહીંયા તમે જોઈ શકો છો તે ધીમે ધીમે મિત્રો ગુજરાત તરફ આવી રહી છે અને 25 તારીખ સુધીની અંદર તે ગુજરાત સુધી પહોંચી શકે છે। એટલે કે એકદમ નીચલા લેવલેથી મિત્રો આ સિસ્ટમ બની છે અને ત્યારબાદ તમે જોઈ શકો છો આપણે જે વાત કરી એવી રીતે કે બંગાળની ખાડી હોય, અરબી સમુદ્ર હોય કે હિન્દ મહાસાગર હોય, હવે એની અંદર મિત્રો સિસ્ટમો એક્ટિવ થઈ રહી છે, જેને લઈને આગામી સમયની અંદર ગુજરાતની અંદર ખૂબ જ સારા વરસાદના સંકેત દેખાઈ રહ્યા છે। તો અહીંયા તમે જોઈ શકો છો જે આ સિસ્ટમ આવી ખૂબ જ ઝડપથી આગળ વધી અને છેક મિત્રો ગુજરાત સુધી પહોંચી ગઈ છે। તો 25 તારીખની આસપાસ ગુજરાતની અંદર આ સિસ્ટમને કારણે વરસાદ જોવા મળી શકે છે। તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ। વધુ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।